ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. શ્રીવેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર 25. ચલો 12th ઇંગ્લિશ મીડિયમ. વાત કરીએ છીએ આપણે 16 સુખનો કાળ બાળપણનો. સુખનો કાળ એટલે સમય, ટાઈમ. સુખનો જે ટાઈમ હતો બાળપણનો, મતલબ કે આપણે બાળક હોઈએ ત્યારે આપણને કેટલી મજા આવે છે. કોઈ ચિંતા નહીં, કોઈ ટેન્શન નહીં. તો સુખનો કાળ બાળપણનો, જેના લેખક છે પુલ દેશપાંડે, એટલે કે પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે. જન્મ 8/11/1919 અને અવસાન 12/6/2000. મહારાષ્ટ્ર જેને આનંદયાત્રી તરીકે ઓળખે છે. મહારાષ્ટ્ર જેને આનંદયાત્રી તરીકે ઓળખે છે, એટલે કે એમનું ઉપનામ છે. કોનું? પુલ દેશપાંડેનું આનંદયાત્રી, જેને મહારાષ્ટ્ર એમને આનંદયાત્રીથી ઓળખે છે. તેવા પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે એ મરાઠી સાહિત્યની સર્વતોમુખી પ્રતિભા ગણાય છે. એમના જીવનકાળમાં એક દંતકથા બની રહ્યા, એટલે કે આખા એમના જીવનકાળમાં પુરુષોત્તમદાસ લક્ષ્મણદાસ છે એ એક દંતકથા જેવા બની રહ્યા છે. તેઓ હાસ્યકાર, નાટ્યકાર, ફિલ્મી નિર્માતા, સામાજિક કાર્યકર, વક્તા, સ્પીકર પણ હતા, એન્કર રહી ચૂક્યા છે. વ્યક્તિચિત્રોના તેમના પુસ્તક વ્યક્તિ અણી બલીને દિલ્હીનું 1965નું પારિતોષિક મળેલું છે. એમની રચના વ્યક્તિ અણી બલીને દિલ્હીનું 1965નું પારિતોષિક મળેલું. મહારાષ્ટ્ર સરકાર તરફથી મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કારની જે રાશિ મળી તે તેમણે એશિયાટિક સોસાયટી મુંબઈને ભેટ આપી હતી. સુપ્રસિદ્ધ મરાઠી સાહિત્યકાર પુલ દેશપાંડેના પોતાના બાલ્યકાળના સુંદર સ્મરણાનુભવો અહીં અનુદિત થયા છે. મતલબ કે કવિએ પોતાના જ બાળપણમાં જે અનુભવો થયા હતા એને જ એ સ્મરણોને અહીંયા વાગોડ્યા છે અને અહીંયા મૂકેલા છે. નિશાળનો અણગમો એ કાંઈ તાજો ફૂટી નીકળેલો રંગ નથી. નિશાળ સાથે, જો અત્યારે તમે બધા ઘરે છો તો હવે સ્કૂલ યાદ આવે છે, પણ જ્યારે સ્કૂલમાં આવતા હતા ને ત્યારે ક્યારે બહાનું કાઢીને ઘરે જતા રહીએ, ક્યારે ના આવવા મળે, રજા પાડવાનું બહાનું કાઢતા ને મજા આવતી હતી. સ્કૂલ જોડે અણગમો થતો. નિશાળનો અણગમો એ કાંઈ તાજો ફૂટી નીકળેલો રોગ નથી. હા, એટલું ખરું કે આધુનિક ટેકનોલોજીને બાદ કરતાં આજથી 100 વર્ષ પહેલાંની શાળા શિસ્તના પ્રશ્નો, અનુભવો લગભગ એના એ જ આપણને જોવા મળે છે. ખાલી ટેકનોલોજી આજે બદલાઈ છે, બાકી 100 વર્ષ પહેલાં જે શિસ્ત હતી સ્કૂલમાં, જે અનુભવો હતા એ તો આજે પણ છે. ઘરની આસપાસના વૃક્ષો, કીટકો, પશુ પંખીઓનું સૂક્ષ્મ સજીવ નિરીક્ષણ લેખકે જે તાજગી સાથે કર્યું છે તે બતાવે છે કે નાનું બાળક ગીત, સંગીત, નૃત્ય, નાટક કેવી સહજતા, તન્મયતાથી શીખે છે. બાળકને ભણવામાં એનાથી વધારે આજુબાજુના વૃક્ષો, કીટકો, પશુ પક્ષીઓ, સૂક્ષ્મ સજીવોનું નિરીક્ષણ કરતું હોય. ગીત, સંગીત, નૃત્ય, નાટક કેવી સહજતાથી, આરામથી શીખી જાય છે. બાળપણની સ્મૃતિ સતેજ ચિરંજીવી હોય છે. બાળપણની જે સ્મૃતિ છે એ ચિરંજીવી હોય છે ને, જે કદી મૃત્યુ પામતી નથી, જેની શબ્દે શબ્દે પ્રતીતિ થાય છે. અને એની જ આપણને અહીંયા પ્રતીતિ કરાવે છે, યાદ કરાવે છે આપણા આજના પાઠમાં. રસિક, કલા સંપન્ન અને દ્રષ્ટિપૂત આપતજનો હોય તો બાળકની નિશાળ કેવી સહજતાથી વિશાળ બને તેનો તાદશ્ય નમૂનો સુપેરે રજૂ થાય. કલાથી ભરપૂર અને રસિક જો આપણા માતા પિતા હોય અને આજુબાજુના હોય એ લોકો, તો બાળકની નિશાળ કેવી સરળ બને છે તેનો સરસ એવો નમૂનો આપણને અહીંયા બતાવે છે કે પરિણામે અનુભવની શાળામાં જીવનના એકેય પ્રશ્નો અનુત્તર રહ્યા નથી. એટલે કવિ એમ કહે છે કે અનુભવની સ્કૂલમાં, સ્કૂલ તો ઠીક પણ અનુભવની જે મારી સ્કૂલ હતી એમાં એક પણ ક્વેશ્ચન નિરુત્તર રહ્યો નથી.
એટલે કે એક પણ ક્વેશ્ચન એવો નથી જેનો આન્સર મળ્યો નથી, એની શાહિદી મળે છે. જાણે કે લેખક ખુદ પોતાના બાળપણના દેશ પ્રદેશમાં આપણને આંગળી પકડીને સ્વૈર વિહાર કરાવતા હોય તેવી રોચકતા રસિકતા સિદ્ધ થઈ છે. મૂળ લખાણ ગુજરાતીમાં જ લખાયું હોય તેવા સુંદર અનુવાદક અરુણા જાડેજાની સર્વાધિક સજ્જતા સૂચવી પાઘડીમાં પીંછું ઉમેરે છે. આ મૂળ લખાણ ગુજરાતીમાં જ લખાયું હોય એવો અનુવાદ, આ મૂળ લખાયેલું છે મહારાષ્ટ્રમાં મરાઠીમાં, એનો અનુવાદ કર્યો છે અરુણાબા જાડેજા, જેને વિદુષીમાં તરીકે આપણે ઓળખીએ છીએ અને હાલ લકુલિશ યુનિવર્સિટી જોડે સંકળાયેલા છે અરુણાબા જાડેજા. અને હવે શરૂઆત કરીએ છીએ આપણે આ પાઠની કે જો નિશાળ ન હોત તો બધાના બાળપણનો કાળ સુખમાં ગયો હોત. સ્કૂલ ના હોત, જેમ કે અત્યારે જે વેકેશન હોય કોરોનાનું, બધા ઘરે કેવી મજા કરતા હતા, ભણવાનું નહીં કંઈ નહીં, ચલો આ તો ઓનલાઈન છે. અગર ઓનલાઈન એ વખતે ના હોત તો, જો નિશાળ ન હોત તો બધાના બાળપણનો કાળ સુખમાં ગયો હોત. રજાઓ ફરજિયાત અને શિક્ષણ મરજિયાત હોવું જોઈએ. શું કહે છે કે રજાઓ ફરજિયાત મૂકવાની અને શિક્ષણ મરજિયાત, એટલે કે લેવું હોય તો લઈએ, નહીંતર નહીં, આવું હોવું જોઈએ, આવું લેખક કહે છે. એનો અર્થ એવો જરાય નહીં કે મને ભણવાનો હોશ ન હતી. આ કવિએ લેખકે કીધા પછી એ લેખક એવું કહે છે કે એનો અર્થ એવો નથી કે મને ભણવાની આળસ આવે છે, કે મને ભણવાનું ગમતું નથી, એવું નથી. પણ કેરી પીળી કઈ રીતે થાય? મેંગો એ પીળી કઈ રીતે થાય? કારણ કે લીલી હોય ને. નારિયેળમાં મીઠું પાણી કોણ રેડે? ક્વેશ્ચન આવે છે કે નારિયેળમાં મીઠું પાણી કોણ રેડે? ઘર ભરેલી આંબલી ઝાડ પર કઈ રીતે તૈયાર થાય? જે ખાટી આંબલી આવે ને અંદર, એની અંદર એનો કચુકો આવે છે. તો ઘર ભરેલી આંબલી ઝાડ પર કઈ રીતે તૈયાર થાય? આખો દિવસ આપણે ગીતો ગાતા રહીએ તો શું થાય? જો બાળકના નિખાલક પ્રશ્નો છે જે કવિએ અહીંયા લેખકે એમ મૂક્યા છે કે બાળક શું વિચારતો હોય નાનું, ભણવામાં એને રસ ના હોય. આ કેળી પીળી કેમ થાય? નારિયેળનું મીઠું પાણી કોણ રેડે? ઘર ભરેલી આંબલી ઝાડ પર કઈ રીતે તૈયાર થાય? આખો દિવસ આપણે ગીતો ગાતા રહીએ તો શું થાય? આવું શિક્ષણ આપવાનું છોડીને બીજા જ વિષયો ભણાવવામાં આવે છે. વાત પણ સાચી છે, બાળકોને જે નોલેજ આપવું જોઈએ એ નથી મળતું અને બીજા વિષયો ભણાવવામાં આવે છે. રોજ પ્રાર્થના કરતા છતાંય ભગવાન ગણિતમાં માર્ક આપવામાં આપણા પર આટલો ક્રૂર કેમ થાય? રોજ આપણે પ્રેયર કરીએ ભગવાનની, તો એ ગણિતમાં માર્ક્સ આવે તો ઓછા જ આવે, તો ભગવાન આટલો બધો નિર્દયી કેમ છે? આ સવાલનો જવાબ મને નિશાળમાં ક્યારેય મળ્યો નથી. એટલું વળી ઠીક હતું કે મારા નાનપણમાં જૂનું ગણિત જ હતું. જૂનું ગણિત, અત્યારે નવું આવ્યું છે. પણ જૂનું ગણિત ભણેલા ભગવાનને મૌખિક હિસાબના જવાબ મારા કાનમાં ધીમેકથી આવીને કહી જવામાં શું વાંધો હતો? એટલે કે જૂનું ગણિત ભરેલા ભગવાનને એનો મૌખિક જવાબ મારા કાનમાં આવીને ભગવાન કહી ગયા હોત, કૃષ્ણ ભગવાન, કે બેટા આનો જવાબ આટલો થાય, તો એમનો શું જતું હતું? આવા ક્વેશ્ચન લેખક કરે છે. મારા વર્ગમાંના વિનાયક દેસાઈને, દીનુ અને મોહન વાગેડેને તો ચોક્કસ એ જ જવાબ કહી જતો હશે. હકીકત તો અમે ત્રણેય જણ જોગેશ્વરીના રામેશ્વરના મંદિરમાં ઘંટ વગાડીને ભગવાનનું બરાબર ધ્યાન ખેંચીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ભગવાન અને ગણિતમાં પાસ કર, પુરવણી પર શાહી ઢોળવા દઈશ નહીં, એવી માંગણીઓ કરતા. ત્રણેય જણા મંદિરે જઈને સાષ્ટાંગ દંડવત કરીને ભગવાનને એવું કહેતા ગણિતમાં પાસ કર. પણ ભગવાનને પગે લાગવાથી ગણિતમાં પાસ થવાય એવું તો હોય નહીં, મહેનત તો કરવી પડે. મારો જન્મ એટલે કે લેખકનો મુંબઈના ગામદેવી વિસ્તારની કિરપાળ હેમરાજની ચાલીમાં થયો હતો. યાદ રાખજો, કવિ લેખકનો જન્મ ક્યાં થયો હતો? મુંબઈના ગામદેવી વિસ્તારની કિરપાળ હેમરાજની ચાલીમાં. મારું બાળપણ મુંબઈના
પરા જોગેશ્વરીમાં વીત્યું. આશરે 55-56 વર્ષ પહેલાં ગામદેવી ગરીગામ વિસ્તારની ચાલીઓમાં રહેનારા કારવાર પ્રાંતના કેટલાક લોકોએ જોગેશ્વરીમાં સહકારી ધોરણે મકાનો બાંધ્યા. ત્યારે તો જોગેશ્વરીમાં રેલવે સ્ટેશન સુદ્ધા નહોતું. એ વખતે તો રેલવે સ્ટેશન પણ હતું નહીં જોગેશ્વરીમાં. 4 કુટુંબો રહે એવું માત્ર 1 માળનું મજાનું ઘર, 3 ઓરડા, આગળ નાનકડું આંગણું, પાછળ વાડો, આવી આ વસાહતનું નામ હતું. સરસ્વતી બાગ પણ ત્યાં રહેનારાઓ અને સોસાયટી કહેતા. તે જે વસાહત બનાવી એનું નામ શું હતું યાદ રાખજો, સરસ્વતી બાગ. આ નોટ કરી લેજો. પણ ત્યાં રહેનારાઓ એને સોસાયટી કહેતા. મારું બાળપણ આ સોસાયટીમાં વીત્યું. બાળપણને સુખી કરનારી દરેક વાત ક્યાં હતી? એ વર્તુળાકાર અને અર્ધવર્તુળાકાર બંગલાઓની વચ્ચોવચ્ચ આવેલા ક્લબના બેઠા ઘાટના એક નાનકડા મકાનમાં ચાલતી મ્યુનિસિપાલિટીની નિશાળે એટલો એક મીઠાનો ગાંગડો મારા સુખમાં નાખ્યો હતો. બાકી તો અમારી આ સરસ્વતી બાગ સોસાયટી નાના બાળકો માટે કેવી સરસ હતી. તો વાત કરીએ છીએ. આજે પણ એ સોસાયટી છે, પણ હવે સિમેન્ટ કોન્ક્રીટની ઇમારતોના જંગલોમાં એ પૂરેપૂરી ઢંકાઈ ગઈ છે. સિમેન્ટ કોન્ક્રીટની ઇમારતોનું જંગલ થઈ ગયા છે. અત્યારે મોટી મોટી 12 માળની 15 માળની બિલ્ડિંગો બની ગઈ છે. કુંડામાંના સુંદર ફૂલનો એકાદ છોડવો અડાબીડ વધેલા ઘાસમાં ઢંકાઈ જાય તેમ એક સમયે જોઈએ તો ત્યાં આંબાના, જાંબુના, વડના, તાડના વાડામાં સરગવાના, અગથિયાના ઝાડ હતા. જો બધા ઝાડ ગણાવે કે આંબો, જાંબુ, વડ, તાડ અને વાડમાં સરગવો સબ્જી બને છે. અગથિયાના ઝાડ હતા. ગુલાબના તો હજારો છોડવા. તેટલી જ અબોલી કેવડો પણ ખરો. કેવડો સુગંધીદાર અત્તર બને એમાંથી. કારવાર તરફથી સ્ત્રીઓને માથામાં નાખવા રોજ નવી નવી જાતે ગૂંથેલી ફૂલની વેણી જોઈએ. જે આપણે મોગરો નથી કહેતા, કે મોગરાને ફૂલ વેણી સ્ત્રીઓ માથામાં લગાવે છે. બપોર થતામાં જ ઘરે ઘરે પરસાળમાં સ્ત્રીઓ ટોળે મળીને વેણીઓ ગૂંથી જતી. બપોર થતાં જ પરસાળમાં એટલે કે મકાનની બહાર આવી અને જે બેસવાની જગ્યા હોય ત્યાં ભેગા થઈ ટોળે મળીને વેણીઓ ગૂંથે જતી. વેણી બનાવતા પગ લગાવવાની. ડન. તો અહીંયા લેખક વાત કરે છે કે એમનું બાળપણ અને સ્કૂલનો જે લગાવ હતો અથવા શું ભણ્યા છે તો બાળપણ કઈ રીતે વીત્યું તેની વાત કરે છે. હજુ આગળ આપણે ઘણું જોવાનું છે, પણ અહીંયા રાખીએ છીએ. આગળની વાત આપણે આવતા લેક્ચરમાં કરીશું. ડન. ઓકે, ચાલો આવજો. બાય બેટા.